હું નરેશભાઈ પટેલ. મારી ઓઢવ રિંગ રોડ ઉપર હોટલ છે, ઓર્ચિડ હોટલ ઓર્ચિડ છે અમારી. આજે શું અહીંયા કંઈક વિશિષ્ટ આયોજન કર્યું? આજે વિશિષ્ટ એ આયોજન કર્યું છે કે અમે 10 દિવસનું એક ફૂડ ફેસ્ટિવલ, મેંગો ફૂડ ફેસ્ટિવલ કોન્સેપ્ટ કર્યો છે. કેવો રિસ્પોન્સ રહ્યો તમને આજે મેંગો ફૂડ ફેસ્ટિવલમાં બધા કસ્ટમર બહુ આવ્યા અને બધાને બહુ મજા આવી. અને એમાં તન્મયભાઈ શેઠ ગ્રુપના તન્મનભાઈ શેઠ અને એમના બધા મિત્રો આખા 25 માણસો આવેલા અને બધાને બહુ મજા આવી અને બધા ખુશ થઈ ગયા. અને જો આવું ને આવું બહુ સારું 10 દિવસ રહેશે અમારું, તો અમે ફરી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુઅસ દર વર્ષે આ કરીશું. અને કઈ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે? અમે અત્યારે અહીંયા છે ને કેસર કેરી, તળાળા ગીરની કેરીનો ઉપયોગ કરવામાં 100% નેચરલ કર્યું છે. ટોટલી વસ્તુ નેચરલ છે અમારું, 100% ફૂડ નેચરલ છે અમારું. અને મેંગોની કેટલી પ્રોડક્ટ? મેંગોની અમે લગભગ 15 થી 20 પ્રોડક્ટ કરી છે. અલગ અલગ સૂપ છે, અલગ અલગ પ્રકારના સૂપ છે, અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર છે, પીઝા બનાવ્યા છે, પછી અમે અલગ અલગ પ્રકારની સબ્જીઓ બનાવી છે, રાઈસ બનાવ્યા છે, અલગ અલગ બધા પ્રકારનું લગભગ બધું સેટ કરી દીધું છે. અને હું પોતે જાતે આને, મને કૂકમાં બહુ રસ છે એટલે મેં પોતે જાતે તૈયાર કરાવડાવ્યું છે. તમે આ રેસ્ટોરન્ટ ફિલ્ડમાં કેટલા વર્ષ? હું છેલ્લા 16 વર્ષથી આ રેસ્ટોરન્ટ ફિલ્ડમાં છે. અમારી 3-4 હોટલ છે આવી રોજ. ઓઢવ વિસ્તારના અને અન્ય વિસ્તારનું બધા જેટલા બી અમારા જે ગ્રાહકો, જે ભગવાન કહેવાય, એ લોકો બધા અમારે ત્યાં અમારું ફૂડ ફેસ્ટિવલ, મેંગો ફૂડ ફેસ્ટિવલમાં એકાદ વખત વિઝિટ કરો. અમે દરેક વસ્તુ એકદમ નેચરલ અને બધું જ એકદમ જોરદાર બનાવ્યું છે. અને મેંગોની આઈટમ તો તમે ખાધી હશે, રસ ખાધો હશે બીજું, પણ અમે મેંગો પીઝા, મેંગો બધા અલગ પ્રકારની બધી વેરાયટીઓ અમે કરી છે. અને એકાદ વખત અમારે ત્યાં મુલાકાત લો તમે, બરાબર, અને એકાદ વખત અમારો ટેસ્ટ કરો. અમારું સરનામું છે માધવ ઓર્ચિડ કોમ્પ્લેક્સ, 3rd ફ્લોર, 4th ફ્લોર, 6th ફ્લોર. અમારી રેસ્ટોરન્ટ છે, બેન્ક્વેટ છે અને હોટલ બી, રૂમ બી છે અમારા. એટલે અમારે ત્યાં વિઝિટ કરો. માધવ ઓર્ચિડ કોમ્પ્લેક્સ છે અમારું, ઓઢવ રિંગ રોડ, વસ્ત્રાલ. મારું નામ પારસ દીક્ષિત છે. હું રિસોર્ટ, હોટલ અને રેસ્ટોરન્ટનો કન્સલ્ટન્ટ તરીકે હું કામ કરું છું. આ જે હોટલ છે એ ઓર્ચિડ કરીને છે, એ ઓઢવ પાસે આવેલી છે. રૂફટોપ રેસ્ટોરન્ટ છે. ધેર ઇઝ અ વેરી બ્યુટીફુલ રેસ્ટોરન્ટ. અને અમે અહીં મેંગો ફૂડ ફેસ્ટિવલનું એક સરસ આયોજન કર્યું છે. એન્ડ લોટ ઓફ પીપલ દે એન્જોઈંગ લાઈક એનીથિંગ. કારણ કે અમારા જે સ્પેશિયલ શેફ છે એ લોકોએ મેંગો ફૂડ ફેસ્ટિવલના સ્પેશિયલ બધી ચોઇસ કરેલી આઇટમો, સિલેક્ટ કરેલી આઇટમો બનાવી છે. અને ઘણા લોકોએ ઘણી બધી આઇટમો ટેસ્ટ કરી છે અને ઘણા બધાના રિવ્યૂઝ પણ ઘણા બધા આવ્યા છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ફૂડ ફેસ્ટિવલ છે અને અમને આ પહેલો જ દિવસ છે આજનો, એ 14 જૂન સુધી ચાલવાનો છે. અને આજે પહેલો દિવસ ટ્રિમન્ડસ રિસ્પોન્સ જોઈને અમે ખરેખર બહુ જ ઉત્સાહમાં આવી ગયા છીએ. અને લાઈવ મ્યુઝિક સાથે જે ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર એક જમવાની મજા હોય છે એ તો અલગ જ છે. પણ એની અંદર પણ આ જે મેંગો ફૂડ ફેસ્ટિવલનો જે ખાસ કોન્સેપ્ટ મૂક્યો છે, એ મેંગો ફૂડ ફેસ્ટિવલમાં લોકોને ખાવાની ખરેખર ખૂબ મજા આવી ગઈ છે. સો આઈ હોપ કે જે પણ લોકો આવે એ ખૂબ જ સરસ એન્જોય કરે, સરસ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ સરસ ત્યાંનું જે સંગીતનો પ્રોગ્રામ છે અને મેંગોની જે અમારી ડિફરન્ટ વેરાયટીઝ છે એને પણ ખૂબ સરસ રીતે મજા માણે. આ વિચાર તમને ક્યાંથી આવે? વી હેવ ટુ થિંક કે ભાઈ વી હેવ ટુ ગો ફોર સમ કાઇન્ડ ઓફ ડિફરન્ટ ફેસ્ટિવલ. જનરલી બધા સીઝર ફેસ્ટિવલ ને ચાઇનીઝ ફેસ્ટિવલ ને જ્યાં બધા ફેસ્ટિવલ્સ તો કરતા જ હોય છે, પણ આ એક અમારી પાસે સિઝન એવી હતી કે એમાં કંઈક ડિફરન્ટ કરી શકીએ. હવે એના બેઝ ઉપર વી હેવ અ થિંક લોટ. ઘણું અમે માઇન્ડ સ્ટોર્મિંગ કર્યું. એના ઉપરથી અમારા જેટલા બી અહીંયા ગાડી પાર્ટનર્સ છે એ બધાએ ભેગા મળીને માઇન્ડ સ્ટોર્મિંગ કર્યું કે શું થઈ શકે. અને એ બધાની ઉપરથી એક કન્ક્લુઝન એવું આવ્યું. ઘણા બધા વિચારો હતા, પણ કન્ક્લુઝન એવું આવ્યું કે બેટર વી કેન ગો ફોર સમથિંગ ડિફરન્ટ.
કે જે લોકો આજની તારીખમાં ઉનાળામાં શું વધારે હોય કે ભાઈ કેરી હોય, બધા લોકો કેરી ખાતા હોય, પણ દેટ ઇઝ ઓનલી કેરીનો રસ ખાય અથવા તો કેરીના ટુકડા ખાય. પણ દેટ જે કેરીમાંથી બનતી વસ્તુઓ તે પણ અમે એવી કે જે સમજો કે પંજાબી બી હોય તો મલાઈ કોફતા તો મલાઈ કોફતા છે, પણ વી મેક અ ટોટલી ડિફરન્ટ કે મેંગો મલાઈ કોફતા, અને એનો ટેસ્ટ દેટ ઇઝ સુપર. અમારા જે શેફે જે રેસીપી બનાવી છે દેટ ઇઝ રિયલી ફેન્ટાસ્ટિક. અને આવી બધી ઘણી સિગ્નેચર ડિશ છે જે લોકો ખાઈને ખરેખર બહુ જ મજા કરી રહ્યા છે. કઈ કેરીનો વાપરવામાં આવ્યું? અમારી બધી હાફૂસ કેરી જે છે એ અમે સ્પેશિયલ કેસર અને હાફૂસ આ બે કેરીને અમે સ્પેશિયલ મંગાવી છે વલસાડથી, અને હાફૂસ કે જે વલસાડથી આવી છે એના ઉપર જ આખી વસ્તુ આઈડિયા થઈ રહી છે. એટલે હવે આ એને બી બહુ વ્યવસ્થિત રીતે કેરી ક્યાંથી લાવવી અને કઈ રીતે કેરીને કેવી રીતે કઈ વાપરવી અને એના ઉપર એનો ટેસ્ટ એવો, આ ઘણા બધા રિસર્ચ પછી આખો મેંગો ફેસ્ટિવલનું અમે આયોજન કર્યું છે. આ છેલ્લા મહિનાથી અમે આનું બ્રેન સ્ટ્રોમિંગ કરતા હતા, અને એક મહિનાને અંતે અને આ નિષ્કર્ષ પર આવ્યા કે આટલો સરસ મેંગો ફૂડ ફેસ્ટિવલ એ કેવી રીતે આયોજન કરવું જોઈએ. કેટલા લોકોએ આજે અત્યારે લગભગ નહીં તો 250 થી 300 લોકોએ આજની તારીખમાં ફૂડ ફેસ્ટિવલનો એન્જોય કર્યો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડે. આઈ એમ રિયલી થ્રિલ એન્ડ એવરીબડી ઇઝ થ્રિલ. ઘણા અમારા સ્ટાફને બી આટલું એક્સપેક્ટેશન નહોતું કે આટલું સરસ રીતે અમે લોકો આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન જે કર્યું છે એ આટલું સક્સેસ સરસ રીતે જઈ શકશે. સો આઈ એમ રિયલી હેપી એન્ડ થેન્ક્સ ટુ ઓલ ધ પીપલ કે જે લોકોએ ખૂબ સરસ રીતે આ ફૂડ ફેસ્ટિવલ એન્જોય કર્યું. આજે એક સ્પેશિયલ ગ્રુપ અહીંયા આવેલું, તો એમના વિશે થોડુંક જણાવશો? હા, મેં જે થોડું ઘણું સાંભળ્યું છે, આઈ એમ નોટ દેટ મચ અવેર વિથ ધ ગ્રુપ, બટ સ્ટીલ કે જે એ ગ્રુપ એવું છે કે જે લોકો ઘણા બધી જગ્યા પર ફૂડના જ્યાં જ્યાં ફેસ્ટિવલ થતા હોય છે, આવી જે રેસ્ટોરન્ટ હોય છે એમાં જઈને એ લોકો ફૂડ ટેસ્ટિંગ કરે છે અને એ લોકોના રિવ્યૂઝ આપે છે, સાચા ખોટા નહીં, ટોટલી સાચા, કે જે ખરેખર શું એ લોકોને ઓથેન્ટિક એ લોકોને શું લાગ્યું. એન્ડ આઈ હોપ કે એ લોકોએ બી જે અમને જે રિવ્યૂ આપ્યા, એ લોકોના વિડીયોઝ જે આવ્યા, એ લોકો જે લાઇક કર્યા અને જે કોમેન્ટ્સ કર્યા, દેટ ઇઝ એ અમને અમારા જે કોન્ફિડન્સમાં ખૂબ જ ખરેખર વધારો કર્યો છે કે આટલા સરસ ગ્રુપ અમારી સાથે આવે છે અને જે ફૂડના ખરેખર શોખીન છે અને આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર જઈને હવે જે ફૂડનું ટેસ્ટ કરે છે અને એ લોકોને જે પસંદ પડે, એ લોકોને જે ખરેખર લાગે એ જ એ લોકો સાચી એની અંદર માહિતી આપતા હોય છે. અને એ લોકોએ બી અમને ખૂબ જ સરસ કે આઈડિયા બહુ સરસ આયોજન છે, ખૂબ સારું એવું પહેલું પગથિયું છે કે જેમાં અમે આ રેસ્ટોરન્ટને આગળ વધારવામાં અને ખૂબ સરસ રીતે કેવી રીતે એમાં આવા બીજા ફૂડ ફેસ્ટિવલ આયોજન કરી શકીએ એના માટે અમને એ લોકોએ ખરેખર બહુ સરસ પ્રોત્સાહન આપ્યું. એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ જે ગ્રુપ જે આવ્યું છે અમારે ત્યાં એ સ્ટાફ કરીને એનું ગ્રુપનું નામ છે અને એમના જે મેઇન એડમિન હેડ છે એ તન્મયભાઈ શેઠ છે. હવે એમણે જે 25-30 જણનું જે ગ્રુપ જે ખરેખર ફૂડીઝ છે જેને કહીએ કે જે લોકો ફૂડ માટે ખરેખર બહુ જ ઉત્સાહથી દરેક જગ્યા પર જતા હોય છે અને એ લોકો એનો રિવ્યૂ આપતા હોય છે, એ લોકોએ ખરેખર બહુ સરસ રીતે અમને એ લોકોએ જે અમારું ફૂડ લીધું એ જો મેંગો ફૂડ ફેસ્ટિવલની દરેકે દરેક આઇટમ ઓલમોસ્ટ એ લોકોએ ટેસ્ટ કરી, એ લોકોએ જમ્યા અને એ લોકોએ જે રિવ્યૂ આપ્યો છે આઈ એમ રિયલી હેપી ફોર દેટ. અને બહુ સરસ રીતે એ લોકોએ અમને પ્રોત્સાહન આપ્યું અને કીધું છે કે આવી જ રીતે આ બીજા ફેસ્ટિવલ કરશો એમાં બી એ લોકો આવીને ચોક્કસ એ લોકો અમને પ્રોત્સાહન આપીને આગળ કઈ રીતે વધુ એમાં અમને સપોર્ટ કરશે. આઈ સ્પેશિયલી એનાઉન્સ વન થિંગ કે જે સ્ટાફના જે મેમ્બર્સ છે એ લોકો જ્યારે પણ આ ઓર્ચિડ રેસ્ટોરન્ટમાં આવશે એના તરફથી હું બાંહેધરી આપું છું કે એ લોકોને સ્પેશિયલ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને બીજું એ કે એમના રેફરન્સથી જો કોઈ આવશે તો ચોક્કસ 5% ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આઈ રિક્વેસ્ટ ઓલ ધ પીપલ કે એ લોકો ચોક્કસ આવા જે મેંગો ફૂડ ફેસ્ટિવલ છે એ આ વખતનું અને ભવિષ્યમાં જ્યારે પણ આવા કોઈ પણ ફેસ્ટિવલ અમે આયોજન કરીએ ત્યારે ચોક્કસ એમાં આવે અને ચોક્કસ એનો લાભ લે. થેન્ક યુ વેરી મચ.